हेलो मित्रों, जय मंगल में जय द्वारकाधीश। तो केम छो बधा मजामां छो? तो आपणे આવી જઈશું એક સરપ્રાઈઝ। तो આપણે અનબોક્સિંગ તમારી સાથે જ કરવાનું છે। તો આપણે વિશાલભાઈ છે અનબોક્સિંગ કરશે હમણાં। હું નવું લાવ્યા છે એ વિડીયોમાં તો આગળ જોઈ લેજો તમે। તો આપણે બધું અનબોક્સિંગ કરીએ છીએ, અંદર ખોલીએ છીએ। આ બાજુ એક ખોખું છે ને આ બાજુ બે ખોખા છે। તો આપણે ખોલીએ છીએ। નવું આવી ગયું છે, હવે વિશાલભાઈ જો ખોલે છે। अंदर जो हूँ निकला पड़े, मने नहीं खबर, खोली पीछे खबर पड़े। आमा से सोलार फेंसिंग। આપણે સરસ મજાનું ઝટકા મશીન જો લાવ્યા છે નવું, અને આ બાજુ છે એનું પણ અનબોક્સિંગ કરવાનું બાકી છે। અને હજી આ બાજુ સોલાર ડીશ હશે, અંદર હજી જોઈ નથી શું હોય કોને ખબર। તો આપણે ખોલશું હમણાં। હવે આનું અનબોક્સિંગ કરવાનું છે। તો આની અંદર છે બેટરી। તો આજે મોવા જતા મારા પપ્પા, એટલે બધો ખર્ચો કરીને એવા છે। જો આ બહુ વજનદાર છે ને, એટલે બેટરી કાઢવામાં થોડીક તકલીફ પડી। ખોખારે પેક થઈ ગઈ એક નંબર। ફાઇનલી આપણી બેટરી હવે નીકળી ગઈ છે બહાર। તો આ છે આપણી બેટરી, અને આ છે ઝટકા મશીન। અને હવે આ અનબોક્સિંગ કરવાનું બાકી છે। હવે આની અંદર છે સોલાર ડીશ। તો હવે આનું પણ આપણે અનબોક્સિંગ કરી નાખીએ। આ બંનેનું તો કરી નાખ્યું છે। વિશાલભાઈ જો શરૂઆત કરી દીધી છે। આ પણ બહુ મોટી છે એટલે વાંધો પડશે થોડુંક કાઢવાનું। फाइनली अपनी सोलार डिश पण निकली गई। આપણે આજથી નવું નવું લાવ્યા છીએ। આ છે સોલાર ડીશ, આ છે ઝટકા મશીન, આ છે બેટરી। તો આપણે ત્રણેય વસ્તુનું અનબોક્સિંગ કરી નાખ્યું ને ઓલું છે સાયરન। તો આપણે જો ત્રણેય વસ્તુ ખોખામાં લઈ અનબોક્સિંગ કરી નાખ્યું છે। તો આ છે તો આ સાયરન ની પિન છે। આ સાયરન ને નાખી એટલે સાયરન વાગે, ગમે એ માલ અડે એટલે તે ચાલુ થઈ જાય। અને આ છે ટાપ ઓન ઓફ કરવાની। આ ઓફ થઈ ગયું ને આ તો બધું એટલે ઓન। અહીંયા જેટલા વોલ્ટેજ હોય એટલા વોલ્ટેજ બતાવે, બેટરીમાં જેટલું ચાર્જિંગ હોય એટલું બતાવે। આ 24 કલાક આંકવું તો 24 કલાક, અને 12 કલાક આંકવું 12 કલાક। અહીંયા જુઓ તમે, આવી રીતે આમાં બધી પ્રક્રિયા પણ આવે છે। તો જો આ છે આપણું ઝટકા મશીનની, અહીંથી ચાર્જિંગ થાય। અને આપણે નાખી દેવાનું, અને અહીં સૂર્ય બેટરીમાં ફિટ કરી દેવાનું। આ છે ડીશ, આ છે ડીશનો વાયર। તો જો આપણે ઝટકા મશીનની ડીશ ને સોલારનું બેટરીનું બધું અનબોક્સિંગ આપણે કરી નાખ્યું છે।